મયંક પટેલ વડનગરનો નિવાસી છું। આજે વડનગરની અંદર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, જે તારીખ 12/8/2026ના રોજ બુધવારે સરકારી પુસ્તકાલય બસ સ્ટેન્ડ પાસેથી નીકળવા જઈ રહી છે। તો આ તિરંગા યાત્રાની અંદર વડનગર તેમજ આજુબાજુના ગામના વિસ્તારના યુવાનો, માતાઓ, બહેનો અને વડીલોને એક મારી નમ્ર અપીલ છે કે આપણે આવીએ, આ તિરંગા યાત્રાની અંદર જોડાઈએ એવું મારું એક આમંત્રણ છે। અને સાથે સાથે આપણું જે રાષ્ટ્ર માટેનું કર્તવ્ય છે એ આપણે બધા સાથે મળીને ઉજાગર કરીએ। અને આ જ ગામના વતની નરેન્દ્રભાઈનું પણ સપનું છે કે વિકસિત ભારત બને, તેના માટે પણ આજની નવી યુવા પેઢીની અંદર એક રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય માટે આ તિરંગાની અંદર સૌ લોકો જોડાવે એવી મારી અપેક્ષા છે। કમલ પટેલ વડનગર તારીખ 12/8/2026ના રોજ બુધવારે સાંજે 4 કલાકે વડનગર પુસ્તકાલય તાલુકા પુસ્તકાલયથી તિરંગા યાત્રાનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ત્યારે વડનગરની પવિત્ર ધરા પર આજે તિરંગા યાત્રાનું સુંદર મજાનું એક આયોજન થયું છે। તો આપ સૌને નમ્ર વિનંતી કરું કે આ દેશભક્તિની ઉજાગર કરવા માટે, આ તિરંગા યાત્રાની ઉજાગર કરવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક આહવાનથી જે ભવ્ય તિરંગાનું વડનગરમાં જે આયોજન થયું છે, તો આપ સૌને વિનંતી કરું કે સૌએ આ તિરંગા યાત્રાની અંદર જોડાવવા અને ભવ્ય તિરંગા યાત્રા બની રહે, લોકો જોડાય તેવી માતાઓ, બહેનો, વડીલો, યુવાનોને હું નમ્ર વિનંતી કરું છું। હું હસમુખજી ઠાકોર વડનગરનો રહેવાસી છું। આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ। વડનગર મુકામે દર વર્ષે ભવ્ય આયોજન થાય છે, એ જ રીતે આ વર્ષે પણ થઈ રહ્યું છે। તો આ વર્ષે વડનગરમાં અને વડનગરના વાસીઓ અને આજુબાજુના ગામડાઓના વધુમાં વધુ લોકો આ હર ઘર તિરંગા યાત્રામાં જોડાય એવી હું અપીલ કરું છું। હું પણ જોડાઉં છું અને સમગ્ર વડનગરને ભક્તિમય અને દેશભક્તિ યુવાનોના અંદર ઉજાગર થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો હું સર્વને વિનંતી કરું છું કે આવો આપણે બધા હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈએ। રોલ મારું નામ ગણપત ઠાકોર છે। હું વડનગરનો રહેવાસી છું। આજે આપણા માટે ખૂબ જ ગૌરવ અને આનંદનો દિવસ છે। તિરંગો માત્ર આપણા દેશનો ધ્વજ નથી, પરંતુ દેશના શહીદોના બલિદાન, આપણા બંધારણ અને ભારતની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે। આ ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ દરેક નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગે અને યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરવાનો છે। હું વડનગરના તમામ નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો અને ભાઈઓને અપીલ કરું છું કે તારીખ 12/8/2026ના રોજ વડનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, તો તેમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને આ તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમનો સંદેશો જન સુધી પહોંચાડીએ। હું એકતાબેન ભુતેડિયા 12/8/2026ના રોજ ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરેલ છે। તમે સૌ બધા સાથે જોડાઓ તેવી મારી નમ્ર અપીલ છે। રેડી રોલ હું જાગૃતિ જયસ્વાલ વડનગરની પાવન ધરતી પર દેશભક્તિના રંગો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગો આન બાન શાનનું પ્રતીક છે। વડનગર શહેર તાલુકાના ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે 12 ઓગસ્ટના રોજ વડનગર ખાતે મોટી સંખ્યામાં જોડાય।